હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. અત્યારે વાગ્યા સવારના 8 વાગ્યા. જો કે બધું ખેતરીનું કામકાજ દૂધ આપીને આવ્યા કમ્પ્લીટ. અને અમે જો નાસ્તો કરવાનો, તો નાસ્તો મારી પાછળ થઈ રહ્યો. તમે જો નાસ્તામાં શું છે આપણે જોઈએ વહેલી સવારનું. તો એક બાજુ ચા ઉકળી રહી, એક બાજુ રોટલી થાય. અને આમાં શું લઈ લેજો આ સીબુ ઉપરથી. સવારમાં પૌવા. એક બાજુ કાલે હતી ગણપતિ દાદાની ચોથ, તો જો ચોથના પણ મસ્ત એવો પ્રસાદ દાદાનો એ પણ લઈએ. હા ઓહ, ખાવી હોય તો આવો. રોટલી તો હમણાં થયું લગ્નમાં પેલા પાણી પીધા હોય ને, મિનરલ પાણી, એટલે ગળું પકડાઈ ગયું. કારણ કે આપણે રોજ પીતા હોય ગામડામાં બોરનું પાણી આવે. અમારે તો કોઈ મિનરલ ના આવે ના. જાણે લગ્નમાં જઈએ મેરેજમાં, એટલે મિનરલ પાણી જ હોય, એટલે એના હિસાબે થોડો ઘોઘળો પકડાઈ ગયો. તો ચલો સવારમાં નાસ્તો પૌવા. તો અમે જો ઘરનો લસકો વાટવા મૂકીને અમે આવ્યા પોણતમાં. જો કે આ અમારે અજમો વાયેલો 2 વખત, એક વખત પાયો, એક વખત મૂર્યો, ને ફરીથી ત્રીજા વખત પાણી વાળ્યું. કારણ કે દવા છોટવી અમે ચીલની. પણ આ સાલ જો જઈ સાલ અજમો વાયો તો તે અજમાનું કશું નહોતું આવ્યું. 700 રૂપિયા ને 1000 રૂપિયા જતો હતો. અને આ સાલ બધા તમાકુ ઉપર વળ્યા, એટલે અજમાનો ભાવ 3000. એટલે આમ વાવવું તો શું વાવવું એ જ ખબર પડતી નહીં. ખેતી શેર બજાર જેવી થઈ જાય. શેર બજારમાં આપણે જે શેર લઈએ ને એ પહેલાં ઉપડેલો હોય, એ શેર લઈએ એનો ભાવ નેતો હેડ્યો જ જાય. અને જાણ વેચીએ ને એટલે એનો ભાવ વધે. એમાં આ ખેતીમાં એવું હતું. જઈ સાલ બધા ખેડૂતો અજમા ઉપર ઉડી આલ્યા, એટલે અજમાનો ભાવ નહોતો. આ સાલ તમાકુ ઉપર, એટલે તમે જોજો આ સાલ તમાકુનો ભાવ હશે જ નહીં. હમું તો આ સાલ અજમાનો ચોય પોખશે. એટલે માટે આપણે થોડો ઘણો વાયો હોય તેમ જે ભાવ આવે ખરો. અત્યારે પોણ તો કરીએ, હજી પોણી આવી નહીં, રાહ જોઈને બેઠા છીએ. લસકો સારો બનાવ્યો. લસકો અમારા લખુભા કહેતા, અમારા લખુભા પાડોશી હતા ને, એટલે એરા કહેતા ખાતર ત્યો જાતર અને બીજું રોમ પાતર. એટલે તમારે શું હ, તમે દવા છોટી ને આરી શું કર્યા? હા અલે હોવા એવું તો અમારે પૈયે અજમો તો ગોદી જ નોખી કે અજમાની શું સ્મેલ જુદી હોય. જઈ સાલ કોઈ યોન વળી મેક આવો ભૂંડોન એ નહીં, ભૂંડોન કદી મેક આવો તાણ પછી આસો તો પડ્યો ખાસ્યો. હા થોડું તૈણાવા દો લસકો, જમીન તૈણા ને થોડી, અને પછી તમે નોખો તો જમીનમાં ઉતરે. હતા એ તો ક્યાં ઉતરે? વાત સાચી, પણ ખાસ્યો આસો વરસાદ ઉગાડો ન્યાદોમાં ઊન ખેતીમાં શાન નહીં જોવા. હા પણ સરકાર પૈસા હાલે ને એ નહીં, સરકાર પૈસા નહીં હાલતી. આમ શિખર કેટલા નોખ 7 તારીખ પેલું આપડા જે પાક ધોવાનું એ નહીં, 7મી તારીખ કહેતી હતી સરકાર. 7મી તો જતી રહી, અમે કઈ નોખીએ હે આશા. હા કઈક તો મોટા ઉપાડા એવા જોઈ, પેલા ઉતારા ને બુતારા લઈ. સરકાર રહેવાનું કોઈ અટવાન નહીં, પણ કોઈ કાલે તો સારું કિયા. ખેડૂતો એ બચારા ખુશ થાય ને. તો ઘઉં ચોખા તો ખોય જ છું અમે સમિતિના. આ ડોવાનું નોખવાના પૈસા પછી દૂધમાં ભાવે કોઈ હતો નહીં. એવું આ વાટી નોખવાનું ખરું ધોવરાવાનો ખરું. અને પછી દૂધ આલવા જોઈએ 25 રૂપિયા લીટર. તો જો અમારે હેમરાજભાઈ ચૌધરી જે અમારા ખેતર પાડોશી, પણ અમારે જે કેવું હોય ને અમારા ખેતરમાં આવીએ ને એટલે પાડોશી હોય ને એટલે જાણે ભાઈ તરીકે અમારે
અને બોર હ હા તે શાંતિ જીવીએ. શાંતિથી જીવન જીવવાનું, જો આ પ્રકૃતિ સાથે રહેવાનું, હા ખેતીમાં હળીમળીને બધા લોકો રોય. અમારા ગામડામાં હર્યું સારું, સારું. ગમે તે કોમવાદોમાં હોય નહીં. ના થાય શરીરમાં. ખેતી અમારા ગામડામાં કોમવાદ હોય નહીં. ના કુંવાદ અમે ન છે. હા અમે ભાઈ બંધ ગમે તે હર કોઈ કુમ હોય. હા બધા ભાઈ તરીકે જ રહેતા હોય, જીવન એટલે એ જીવન સારું કહેવાય એમ. હું લઈને આયા, હું લઈને જવાના. હા એ સિદ્ધાંત યાદ રાખવાનો. જો હા તાણ અમારે એમ ભાઈને કીધું કે હું લઈને આયા ને હું લઈને જવાના, ખાલી મુઠ્ઠી બધે આયા ને ખાલી મુઠ્ઠી જવાના એ બરોબર. તો પછી જે જીવનમાં જે સમય મળ્યો એ એન્જોય કરો, કરો, ખોન કમો ને આનંદ કરો, આનંદ કરો, ડિસ્કારા ઉડાડો. તાણ પછી તો જો અમે ખેતરમાં એન્ટ્રી થઈ જઈ, એક પાળિયું પાયું અને બીજામાં વાળ્યો. જો એક પાયું અને આમાં વાળ્યું. આ હળા રાત હેડી જાય, કારણ કે અમે તો જમીન પીવાના ને પહેલા વખત જે પાણી પીવાનું હતું ને એ પી લીધું કોરવણમાં, પછી મુહરણ કરી નાખીએ. ત્રીજા વખત પાયું એટલે અમી લેતા આમ પાળીયામાં ડોમું બદલ્યું નહીં, હળા રાત કરતું શેડા પહોંચી જાય. શું કહેવું એમ ભાઈ? હા અને પાછું ઢાળવું ખેતર હા ને એટલે જો કેવું ચકચકાટ જાય પાણી, હળા રાત કરતું હેડ્યું જાય. હા ઓવા ચીલ લઈ જાઓ. પાયો ને પાવર ને ટીપ મારી. ઓવા કીધું અમે લસકો લઈ આવજે ને પછી જવું. કેટલું વાઢ્યું કીધી? હા વાઢવામાં તો કોઈ વાઢ્યું નહીં એમ નહીં, પણ 2 દાડા મંચુરિયન ને મોહનથાળ ને બધું ઉઠલાયો હો ને. કોક તો પાવર હોવો જોવો કે નહીં. આપણે રોટલી ને હોય ખાતા હોય તો બરોબર, હા તો 2 દાડા તો ચેવા મંચુરિયન તમે જુઓ તો પાણીપુરી. હા એવું મંચુરિયન ઓછું પાવે? ચટપટું નહીં ભાવતું? ખરું ખરું, ચટપટું તો પેલું ખોઈ. અત્યારે 12 મંદિર છોકરું જતું હોય ને એના આગળ રોટલી મેલો ને પીઝા મેલો તો પેલા પીઝા ઉઠલાવશે, રોટલી નહીં ભાવે ભણિયાન. આમાં ચૂલા ઢોસા લાઈન મેલો ભાઈ, આવી વાત છે તાન. હો મોદો થાય પછી ખબર પડે અત્યારે. રોટલા ને રોટલીઓ તો નહીં ઉતરતી, કેમિકલ તો આપણને ખબર હે, પણ આમ ના જો હા એવું નહીં કે કશું ખાવા દેવું નહીં ભાઈ. ખેડૂત તો બધું એમ જ ઈચ્છે કે હા ચોર ખાય મોર ખાય ને વધાય આપણા હાથમાં આવે ભાઈ, એટલે એ બધું કુદરત આધીન છે. ઓ જીવ બળે એ વાત તમારી સાચી. હા બુજેડી ખોય. હા દબાવો મંચુરિયન ખાધું ને કેમ પાછો પડો? અમદાવાદ તો જોર મંચુરિયન ખાતા તો ડીશોમ લઈ જીતી કેમ બોલતો નહીં? તમે તો 2 દાડા ખાધું. હા તમે તો 2-3 દાડા ખાધું. અને તમે નહીં ખાધું? તમે તો 1 દાડા બપોરે જ આવ્યા તો. જો શિયાળામાં બહુ મસ્ત એવી તુવેરો. જોકે હમણાં લગ્નમાં પ્રમ દિવસ જ ખાધી હતી, પણ આજ ઈચ્છા થઈ ગઈ એટલે અત્યારે રાત્રે બનાવી તુવેરો, બ્રેડ રોટલી સાથે દૂધ છે અને છાશ. તારા ફટાફટ એક બાજુ ઠંડી હોય ને, ઠંડીમાં તુવેરો તો તમને ખબર હશે ખાવાની મજા, ફટાફટ પટાઈ દેવાનો. ખાવી હોય તો આવો તુવેરો.